મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે તારીખ 3/5/2026ના રોજ ટાટ સેકન્ડરી પરીક્ષા લેવલ છે। તેમાં મેથ્સ સાયન્સ પ્રશ્નપત્ર એ એટલે કે કેટેગરી એ જે છે તેનો પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે, તેનું આજે આપણે સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે મેથ્સ સાયન્સમાં એટલે કે પ્રશ્ન નંબર 101 થી 200માં કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે એ ખ્યાલ આવશે। પ્રશ્ન નંબર 1 થી 100 તેનું સોલ્યુશન પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે કરેલ છે, તે વિડીયો અહીં ચેનલમાં મૂકેલો છે, તે તમે ના જોયો હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો, જે કેટેગરી એ પ્રમાણે છે। આજે આપણે મિત્રો મેથ્સ સાયન્સમાં કેટેગરી એ પ્રમાણે સોલ્યુશન કરીશું। તેમાં પ્રશ્ન નંબર 101 અહીં 101 નંબર આપેલો છે, તેમાં સાચો જવાબ આવશે સી। દરેક અસમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। મિત્રો આપણે પ્રશ્ન ક્રમાંક અને તેનો જવાબ શું આવે છે તે જોઈશું। અહીં જે સોલ્યુશન કરી રહ્યા છીએ તે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે છે। 102 તેમાં જવાબ આવશે ડી। બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાતી નથી। 103 તેમાં જવાબ આવશે એ 100 અંશ। 104 તેમાં જવાબ આવશે ડી। એ અને બી બંને સાચા છે અને બી એ એનું યોગ્ય કારણ છે। 105 તેમાં જવાબ આવશે 2 70 અંશ 70 અંશ। 106 તેમાં જવાબ આવશે ડી। એ અને બી સત્ય છે, સી અસત્ય છે। 107 તેમાં જવાબ આવશે 2 7 સેન્ટીમીટર। 108 તેમાં જવાબ આવશે સી 15। 109 તેમાં જવાબ આવશે એ। 110 તેમાં જવાબ આવશે બી। 111 તેમાં જવાબ આવશે સી। 112 તેમાં જવાબ આવશે બી। બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે। 113 તેમાં જવાબ આવશે ડી 30 અંશ 150 અંશ। 114 તેમાં જવાબ આવશે બી 47 અંશ 78 અંશ। 115 તેમાં જવાબ આવશે ડી સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે। 116 તેમાં જવાબ આવશે 2 75 અંશ। 117 તેમાં જવાબ આવશે એ। 118 તેમાં જવાબ આવશે એ। 119 તેમાં જવાબ આવશે સી। 120 તેમાં જવાબ આવશે ડી પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા પણ છે। 121 તેમાં જવાબ આવશે ડી। 122 તેમાં જવાબ આવશે સી। 123 તેમાં જવાબ આવશે બી રેખા વાય અક્ષને સમાંતર છે। 124 તેમાં જવાબ આવશે ડી 179 અંશ। 125 તેમાં જવાબ આવશે સી 115 અંશ। મિત્રો એ આપણે જે સોલ્યુશન કરી રહ્યા છીએ તે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે કેટેગરી એ નું સોલ્યુશન છે। તમારી પાસે બી સી ડી કે એ કેટેગરીનું પેપર હોય તો અહીં જે પ્રશ્ન ક્રમ આપેલો છે તે તમારે પાછળ આપેલો છે તે ખાસ જોઈ લેજો। આગળ આપણે જોઈશું તો 126 તેમાં જવાબ આવશે એ। 127 તેમાં જવાબ આવશે ડી 120 128 તેમાં જવાબ આવશે એ 6 સેન્ટીમીટર। 129 તેમાં જવાબ આવશે એ। 130 તેમાં જવાબ આવશે એ। 131 તેમાં જવાબ આવશે એ x² + 2x + 3। 132 તેમાં જવાબ આવશે સી 50 20। 133 તેમાં જવાબ આવશે બી। 134 તેમાં જવાબ આવશે એ ચોરસ। 135 તેમાં જવાબ આવશે એ 6 - 13। 137 તેમાં જવાબ આવશે ડી 45 અંશ 15 અંશ। 137 તેમાં જવાબ આવશે એ 2। 138 તેમાં જવાબ આવશે એ
139 તેમાં જવાબ આવશે સી. 140 તેમાં જવાબ આવશે એ 1/7. 141 તેમાં જવાબ આવશે એ સલ્ફર. 142 તેમાં જવાબ આવશે ડી સ્ટાર્ચનું દ્રાવણ. 143 તેમાં જવાબ આવશે એ. 144 તેમાં જવાબ આવશે સી સિલિકોન. 145 તેમાં જવાબ આવશે ડી કોષ પોતાનું જ પાચન કરી નાખશે. 147 તેમાં જવાબ આવશે ડી 4. 147 તેમાં જવાબ આવશે એ 1. 148 તેમાં જવાબ આવશે બે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. 149 તેમાં જવાબ આવશે બે. 150 તેમાં જવાબ આવશે બે પ્રવેગ અડધો થશે. 151 તેમાં જવાબ આવશે બે. 152 તેમાં જવાબ આવશે ડી. 153 તેમાં જવાબ આવશે એ ધ્વનિની ઝડપ તાપમાન વધતા વધે છે. 154 તેમાં જવાબ આવશે ડી. 155 તેમાં જવાબ આવશે સી રસધાની. 156 તેમાં જવાબ આવશે સી મેંગેનીઝ. 157 તેમાં જવાબ આવશે બી ગલનબિંદુ. જો મિત્રો તમે ચેનલમાં નવા હો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટો મળતી રહે. વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો ફટાફટ લાઇક પણ કરી દેજો. આગળ આપણે જોઈશું તો 158 તેમાં જવાબ આવશે ડી. 159 તેમાં જવાબ આવશે બી. 160 તેમાં જવાબ આવશે ડી. 161 તેમાં જવાબ આવશે બી. 162 તેમાં જવાબ આવશે બી. 163 તેમાં જવાબ આવશે સી. વિધાન એ ખોટું છે પરંતુ વિધાન બી સાચું છે. 164 તેમાં જવાબ આવશે એ. 165 તેમાં જવાબ આવશે એ 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિગોળ લેન્સ. 166 તેમાં જવાબ આવશે એ 30 યુનિટ. 167 તેમાં જવાબ આવશે એ. 168 તેમાં જવાબ આવશે ડી. 169 તેમાં જવાબ આવશે બી. 170 તેમાં જવાબ આવશે બી. ગતિ ઉર્જા 4 ગણી થાય. 171 તેમાં જવાબ આવશે સી બાયફોકલ. 172 તેમાં જવાબ આવશે બે વાતાવરણીય વક્રીભવન. 173 તેમાં જવાબ આવશે એ જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતા ઓછી હોય. 174 તેમાં જવાબ આવશે ડી 48 જૂલ. 175 તેમાં જવાબ આવશે એ સંકોચિત ફાઈબર બોર્ડ. 176 તેમાં જવાબ આવશે ડી 4. 177 તેમાં જવાબ આવશે સી 3. 178 તેમાં જવાબ આવશે એ. 179 તેમાં જવાબ આવશે સી. 180 તેમાં જવાબ આવશે ડી. 181 તેમાં જવાબ આવશે ડી. 182 તેમાં જવાબ આવશે બી. 183 તેમાં જવાબ આવશે સી પ્રોજેક્ટ આધારિત શિક્ષણ. 184 તેમાં જવાબ આવશે સી. 185 તેમાં જવાબ આવશે ડી. 186 તેમાં જવાબ આવશે સી. 187 તેમાં જવાબ આવશે એ કોઈ સિદ્ધાંત તારવવા માટે વિદ્યાર્થી જાતે પ્રયોગ કરે. 188
તેમાં જવાબ આવશે ડે ઉપરોક્ત ત્રણેય. 189 તેમાં જવાબ આવશે 2, 1 અને 4. 190 તેમાં જવાબ આવશે સી સરળ પરથી સંકુલ જવું. 191 તેમાં જવાબ આવશે ડે હેતુઓ લાંબા ગાળે સિદ્ધ થઈ શકે છે. 192 તેમાં જવાબ આવશે 2 સમજ. 193 તેમાં જવાબ આવશે ડે કૌશલ્ય. 194 તેમાં જવાબ આવશે સી આગમન. 195 તેમાં જવાબ આવશે એ પૃથ્થકરણ. 196 તેમાં જવાબ આવશે ડી. 197 તેમાં જવાબ આવશે બી. 198 તેમાં જવાબ આવશે એ. 199 તેમાં જવાબ આવશે સી પૃથ્થકરણ પરથી સંયોગીકરણ. 200 તેમાં જવાબ આવશે એ સ્વ અધ્યયન કાર્ય. તો અહીં મિત્રો 101 થી 200 મેથ સાયન્સના પ્રશ્નોનો સોલ્યુશન અહીં પ્રોવિઝનલ આંશિક પ્રમાણે પૂરું થાય છે. મિત્રો તમારે કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડે છે તે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. આ ઉપરાંત પ્રશ્ન નંબર 1 થી 100 જે કોમન પ્રશ્નપત્ર છે તેનો વિડીયો અહીં ચેનલમાં મૂકેલો છે. તમે સોલ્યુશન ના કર્યું હોય તો ચેનલમાં જઈ અને કરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.